અરે તમે ફાઇનલ કરી લો ને પહેલા પણ કે અમારે અહીંયા આવવાનું છે કે તમે બંને જણા અહીંયા આવી જવાના છો. હા એટલે વાત ફિનિશ. એટલે આયોજન કરતા ફાવે મારી બેન, તને સમજણ કેમ નહીં પડતી? તું જમાઈને ભાણીઓ બધા અહીં આવી જાવ આગલા દિવસે તો બધું અહીં જમવાનું બમવાનું બધું પતી જાય. હા અને એના પછી 2 દિવસ રજા છે એટલે ભાણિયાને રજા પડવાની કોઈ ચિંતા ના કરી. હા તો ડન ને? આગલા દિવસે આવી જશો ને તમે રક્ષાબંધનના આગલા દિવસે? ઓકે. હે હા, જય શ્રી કૃષ્ણ. શું કહેતા હતા મનીષાબેન? એ રક્ષાબંધનના આગલા દિવસે બધા અહીં આવી જશે. ઓકે. હવે એક કામ કર, બોલો. તો આ અહીં આવવાના છે તો તાર ભાઈને ને તાર ભાભીને બેયને અહીં બોલાવી એટલે જમવાનું બધું એક હંગાત પતી જાય ને રાખડી બંધાઈ જાય એકબીજા. ના ના, હું હે ને મારા ભાઈને રાખડી મોકલાઈ દઈશ. તો એક કામ કર, આપણે અહીં રાખડી બાંધી લે ને મનીષાબેન, એટલે આપણે બંને જણા તાર ભાઈને ત્યાં જઈને પછી રાખડી બાંધી દેજે તું. આપણે નહીં જવું ઓલા, હું કહું ને હું રાખડી મોકલાઈ દઈશ. પણ શામાં આવું બોલે તું? હું ગઈ રક્ષાબંધને જઈ હતી ને હા તો મારા ભાઈએ મને 1000 રૂપિયા આપ્યા ને તે મારા ભાભીને મોઢું ચડી ગયું હતું. અલી મોઢી. એટલે મને એવું થયું કે મારે આ રક્ષાબંધને હે ને જવું જ નહીં. અરે પણ ઈ ભાઈ બહેન ના પ્રેમ વિશેની વાત છે ને આપણે અહીંયા પૈસા રાખડી બાંધવા જઈએ તો પૈસા લેવા તો જતા નહીં. પણ જઈએ એટલે એને આપવા પડે ને, એટલે પછી એમને ગમે ના પણ ગમે. આપણે ભાણીઓ તારા ભાઈનો છોકરો હોય કે નહીં એને કંઈક આપી દેવાનું, કપડા કે હા તે એ 1000 રૂપિયા આપણે જોતા જ નહીં. પણ તું હવે આટલા વર્ષોથી જાય છે તાર ભાઈને રાખડી બાંધવા અને તું હવે નહીં જાય ને તો તાર ભાઈને વધારે ખોટું લાગશે. તને સમજણ પડે છે? લાગે ને મારા ભાઈને ખોટું, પણ મને હવે ભાભીને કદાચ કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય, કઈક 19-20 થયું હોય, આ છે તે છે તો માફ કરી દો ને કાં તો માફી આપી દો, વાર્તા પૂરી થઈ જાય. આમાં કઈ ખોટું લગાડવાની જરૂર નહીં અને આમાં તું ના જાય તારા ભાઈને વધારે ખોટું લાગશે. આ તો લાગે જ ને બેચારાને એને ખોટું. હા તો તમારા બેનો પ્રશ્ન છે તો આ ભાઈ બેનના પ્રસંગમાં શું વચ્ચે આડો લાવો છો તમે? તારે તારા ભાઈ માટે થઈને જવાનું નહીં ઘરે. હા તો પછી એમ નહીં વિચારવાનું કે કોણ શું બોલ્યું તું શું નહીં. તારે હરખીને તાર ભાઈ જોડે વાત કરવાની ને તાર ભાભી જોડે વાત જ કરવાની. અને પૈસા આપે ને તો પૈસા નથી લેવા આપણે, કારણ કે આપણે પૈસા માટે તો જતા નહીં. સમજી જઈ? ઓકે તો હવે કરી દઈશ ને ફોન? હા આવું કરી દઈશ. અને તાર ભાભીને કહેજે ભાભી તમે આવજો અહીં ઘરે ખાવા, અહીં રક્ષાબંધન અહીં જ આવજો. એટલે એને જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય, કદાચ એવું મન દુઃખ હોય તો નીકળી જાય. ઓકે? હે અલા, પત્ની હારી કે બહેન? પત્ની ની બેન. હે અલા, હા તમને યાદ છે તમે મને પહેલી વાર જોવા આવ્યા હતા અને મેં કેવા કલરની સાડી પહેરી હતી? ના બેબી મને યાદ નથી. એનો મતલબ એવો કે તમે મને પ્રેમ જ નહીં કરતા. અરે બેબી એવું ના હોય. માણસ મરવા જાય અને રેલવેના પાટા ઉપર પડ્યો હોય તો એ એવું વિચારે કે રાજધાની આવશે કે શતાબ્દી આવશે.